અંકલેશ્વરના ગડખોલ પાટિયા નીચે આવેલા ગેરકાયદેસર દબાણોને આજે પીડબ્લ્યુડી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ નીચે લાંબા સમયથી ઉભા રહેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુરુવારે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનની મદદથી બ્રિજ નીચે ઉભા કરાયેલા ગાબા, ઝૂંપડા તેમજ ઢોરોના તબેલાઓને દૂર કરવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન સ્થાનિકોમાં ભારે ચકચાર મચી હતી। મળતી માહિતી મુજબ ગડખોલ પાટિયા ઓવરબ્રિજના નિર્માણ બાદ વર્ષો સુધી તેની યોગ્ય દેખરેખ રાખવામાં આવી નહોતી। આ જગ્યાએ કેટલાક લોકો દ્વારા ઝૂંપડા ઉભા કરી દેવામાં આવ્યા હતા, જ્યારે ઢોરોના તબેલાઓ અને અન્ય પ્રકારના ગેરકાયદેસર કબજાઓ પણ વધી ગયા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ દબાણોને કારણે બ્રિજ નીચે ગંદકીનો માહોલ સર્જાયો હતો। સાથે સાથે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। લાંબા સમયથી સ્થાનિકોમાં આ દબાણો દૂર કરવાની માંગ પણ ઉઠી હતી। આખરે તંત્રની આંખ ઉઘડતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસની હાજરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી। જેસીબી મશીન વડે ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ગાબા અને અન્ય માળખાઓને દૂર કરવામાં આવ્યા। વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે જાહેર માર્ગ અને સરકારી જમીન ખુલ્લી રાખવાના હેતુસર આ અભિયાન હાથ ધરવામાં આવ્યું। જોકે સ્થાનિકોમાં ચર્ચા એ પણ ચાલી રહી છે કે વર્ષો સુધી ચાલતા રહેલા દબાણો સામે અગાઉ તંત્ર નિષ્ક્રિય કેમ રહ્યું। મોડેથી થયેલી આ કાર્યવાહી બાદ હવે ખરેખર બ્યુટિફિકેશનનું કામ થાય છે કે નહીં તે જોવું રહ્યું।